છે જેથી નાણાંની ચૂકવણી પણ કરી શકાય છે। કે કોમર્શિયલ પેપર, ટૂંકા ગાળા માટે આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવે છે। તેને આપણે ઇન્ડસ્ટ્રીયલ પેપર, ફાઇનાન્સ પેપર, કોર્પોરેટ પેપર તરીકે ઓળખવામાં આવે છે। એને હજુ આપણે ડિટેલમાં ભણીશું, બરાબર? તો પહેલા આ બધી ડિટેલમાં ભણીએ। પહેલા છે આ મૂડી બજારમાં યાદ રાખવાનું શેર ડિબેન્ચર બોન્ડ, એટલે કે આ શું છે? મૂડી બજાર એ શેર બજાર, બરાબર? અને નાણાં બજાર એટલે કે ટૂંકા ગાળાની જામીનગીરીઓ। હવે મૂડી બજારની અંદર બે ભાગ પડે છે, એક તો પ્રાથમિક બજાર અને એક છે ગૌણ બજાર, બરાબર? પ્રાથમિક બજાર એટલે કે બહાર પાડવામાં આવતી મૂડી। તો બહાર પાડવામાં કઈ મૂડી આવે છે? તો એક શેર, બોન્ડ અને ડિબેન્ચર, બરાબર? અને ગૌણ બજાર કોને કહેવાય? તો કે શેર બજારની અંદર જે સોદા થાય છે શેરના, બરાબર? જે શેરની લે વેચ થાય છે તેને ગૌણ બજાર કહેવામાં આવે છે। હવે આજે આપણે આ તમારી સમજણ માટે હતું અને હવે આપણે જોઈએ કે નાણાં બજાર એટલે શું, મની માર્કેટ એટલે શું। તો એનો અર્થ જોઈએ આપણે કે નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે। એટલે કે આપણે જ્યારે ટૂંકા ગાળા માટે મૂડીની જરૂર પડતી હોય ત્યારે આપણે એ મૂડી નાણાં બજારમાંથી લઈએ છીએ, બરાબર? નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતોનું સાધનોનું બજાર એટલે કે નાણાં બજાર। નાણાંની અવેજી વસ્તુ શું હોઈ શકે છે? તો કે નાણાંની અવેજી વસ્તુમાં ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણોનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ, કોલ અને નોટિસ મની, બરાબર? એ બધું જો આપણે આગળ આવશે, પણ જેમ કે હું એક સિમ્પલ શબ્દમાં કહી દઉં કે નાણાંની નજીકની અવેજી વસ્તુ ધરાવતી નાણાકીય અસ્કયામતો, બરાબર? જેમ કે આપણે એફડી કરાવીએ છીએ, બરાબર? એ આપણે એફડી કરાવીએ ત્યારે બેંકમાં આપણે પૈસા આપીએ છીએ ને એના બદલે આપણને એક કાગળ આપે છે અને એ કાગળ આપે છે અને જ્યારે પણ આપણી એફડી પાકે એ વસ્તુ બરાબર છે, પણ વચ્ચે જ્યારે આપણને નાણાંની જરૂર પડે છે ત્યારે આપણને એ કાગળ આપીને તરત એક દિવસની અંદર એ મિલકત આપણને, આપણી નાણાં આપણને પાછા મળી જાય છે। એટલે કે જે એફડીનું પેપર છે એ આપણા નજીકની અવેજી વસ્તુ થઈ। એટલે કે આવી બધી જે કોમર્શિયલ પેપર, ટ્રેઝરી બિલ, કોમર્શિયલ બિલ, બરાબર, થાપણોનું પ્રમાણપત્ર, એ બધી જે વસ્તુ છે તે શું છે? નાણાંની અવેજી વસ્તુ છે। નાણાંના વસ્તુ બદલામાં એ આપવામાં આવે છે અને એવા સાધનોનું જે બજાર છે તેને નાણાં બજાર તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકા ગાળા માટે નાણાં મેળવવાનું નાણાં ધીરનારનું બજાર છે। નાણાં બજાર એ ટૂંકા ગાળા માટે નાણાં કોઈને જોઈતા હોય અને નાણાં કોઈને ધીરવા હોય, બરાબર, એ માટેનું બજાર છે નાણાં બજાર। આગળ જોઈએ આપણે, એક વર્ષથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર છે। જે નાણાં બજાર છે તે બહુ લાંબા ગાળા માટે મૂડી ધીરતી નથી। એ મૂડી કેટલા માટે ધીરે છે? ટૂંકા ગાળા માટે। અને ટૂંકા ગાળામાં કેટલા ટાઈમ માટે? તો કે 1 વર્ષથી ઓછા સમય માટે, બરાબર? આ તમારો 1 માર્ક્સનો ક્વેશ્ચન, બરાબર? કે તમને એવું પૂછે કે ટૂંકા ગાળાની જામીનગીરીઓ, નાણાં બજારમાં ટૂંકા ગાળાની જામીનગીરીઓ કેટલા સમય માટે ધીરવામાં આવે છે? તો કે ઓછામાં ઓછા 1 વર્ષ કે 1 વર્ષથી ઓછા સમય માટે જામીનગીરીઓ આપવામાં આવે છે। નાણાં બજારમાં બે પક્ષકારો હોય છે, એક તો નાણાં ધિરાણ કરનારાઓ અને બીજું છે ઉછીના નાણાં મેળવનારાઓ। તો કે નાણાં ધીરનારા એટલે કે જેને જરૂર છે તેમણે એક પક્ષ હશે નાણાં આપનારા અને જે લોકોને જરૂર હશે એ લોકો લેવાવાળા એટલે કે ઉછીના મેળવનારા। ધારો કે હું ને મારા કોઈ ફ્રેન્ડ છે, બરાબર, અથવા મારી કોઈ બેંક છે, તો હું જ્યારે એમની પાસે ઉછીના પૈસાની લોન લઉં છું કે કશું પણ લઉં છું તો એ શું થયું? તો કે હું ઉછીના નાણાં મેળવનારી થઈ અને બેંક હશે તે ધિરાણ આપનારી થઈ। આ રીતે નાણાં બજારમાં બે પક્ષકારો હોય છે, એક તો ધિરાણ કરનારાઓ અને એક તો ઉછીના નાણાં મેળવનારા, બરાબર? તો કે નાણાં ધીરનારા કોણ હોય છે? તો કે મુખ્યત્વે આરબીઆઈ, આ
કમર્શિયલ પેપર, ટ્રેઝરી બિલ એ બધું કોણ બહાર પાડે છે? આરબીઆઈ. સ્વાભાવિક જ વસ્તુ છે કે જ્યારે નાણાંને બદલામાં કોઈ અવેજી વસ્તુ વપરાતી હોય તે કોઈ મોટી બેંક દ્વારા કે કોઈ ગવર્મેન્ટ દ્વારા માન્ય હોવું જરૂરી છે. નકર તો કોઈ બી પત્ર આપીને કે લો આ 10,000ની જગ્યા પર આ તમને પત્ર આપું છું, આ બિલ આપું છું, આ પેપર આપું છું, બરાબર? તો એ વસ્તુ શક્ય નથી. તો કે નાણાં ધીરનાર મુખ્યત્વે કોણ હોય છે? તો કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, સહકારી બેંકો, સરાફો એટલે કે પેઢીઓ વગેરેનો સમાવેશ થાય છે. એટલે આપણે એક માર્ક્સનો તમારો ક્વેશ્ચન છે કે નાણાં બજારમાં નાણાં ધીરનારા કોણ હોય છે? તો કે નાણાં બજારમાં નાણાં ધીરનારા મુખ્યત્વે આરબીઆઈ, બરાબર? આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, સહકારી બેંકો, સરાફો વગેરેનો સમાવેશ થાય છે. તો આ બાજુ સાઈડ જુઓ તમે, નાણાં ઉછીના મેળવનારા કોણ હોય છે? તો કે ખેડૂતો પોતાની જમીન માટે ઉત્પાદન કરવા માટે, ખેતી કરવા માટે નાણાં મેળવે છે. વેપારીઓ પોતાના ધંધાઓ કરવા માટે નાણાં મેળવે છે, બરાબર? રાજ્ય સરકાર એ પણ પોતાના રાજ્યમાં નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવા, નવા કેટલાક પ્રોજેક્ટ પૂરા કરવા માટે નાણાં ઉછીના આરબીઆઈ પાસે, વેપારી બેંકો પાસેથી, સરાફો પાસેથી, સરકારી બેંકો પાસેથી ઉછીના નાણાં મેળવે છે. એવી જ રીતે કેન્દ્ર સરકાર પણ દેશના વિકાસ માટે અમુક દેશોમાં દેશની અંદર અમુક રાજ્યોમાં કોઈ નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે પણ કેન્દ્ર સરકાર પણ ઉછીના નાણાં લેતા હોય છે. જો તમને ખબર હોય તો આપણા દેશ પર ઘણું બધું દેવું છે. આપણા દેશ સિવાય આપણા રાજ્ય એટલે કે ગુજરાત રાજ્ય પર ઘણું બધું દેવું છે. એટલે કે એવું નથી હોતું કે સરકાર કે રાજ્ય સરકારો દેવું લે, નાણાં ઉછીના ના લે, એવું નહીં હોતું, બરાબર? તો આ પણ એક માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે નાણાં ઉછીના મેળવનાર કોણ હોય છે? તો નાણાં ઉછીના મેળવનારા ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર હોઈ શકે છે. આપણે વચ્ચે એક વસ્તુ જોવાની રહી ગઈ કે નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે. નાણાં બજારમાં ઊંચી તરલતા એટલે કે પ્રવાહી જેવું, એટલે કે જ્યાં આગળ નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે ત્યાં આગળ આપણને નાણું પાછું મેળવી શકીએ છીએ, બરાબર? ધારો કે ટ્રેઝરી બિલ, તો એની એક સમય મર્યાદા હોય છે. આપણે જ્યારે પણ સમય મર્યાદામાં રહીને આપણે આ બિલ આપીશું એટલે તરત આપણી રોકડ થઈ જઈ શકશે. જે રીતે થાપણનું પ્રમાણપત્ર, બરાબર? થાપણનું પ્રમાણપત્ર એટલે કે એફડી નું જે આપણને પ્રમાણપત્ર સર્ટિફિકેટ આપે છે, ભલે ને તમારે 5 વર્ષ, પણ જો તમે 5 લાખની એફડી કરાવી હશે તો તમે એક દિવસની અંદર આ 5 લાખ રૂપિયા પાછા મેળવી શકો છો. હા, પણ તમને જે ઉપરનું વ્યાજ મળવાનું હશે તે મળશે નહીં, પણ તમારા પૈસા ઇન્સ્ટન્ટ તમારી પાસે આવી શકે છે, બરાબર? એટલે કે જે નાણાં બજાર હોય છે તેમાં ઊંચી તરલતા જોવા મળે છે, બરાબર? એટલે કે તરલતા આપણે કોને કહીશું? કે આપણા પૈસા જે આ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ આપણે, અને જે આ નાણાં બજારમાં જે આપણા નાણાં હોય છે તે આપણને ઝડપથી પાછા કોઈ બી ઢાંચામાં આપણે ઢાલવા માંગતા હોય તો એ થઈ શકે છે. આપણે બિલ તરીકે રાખવા માંગતા હોય એ રીતે થઈ શકે છે. આપણે રોકડ સ્વરૂપે રાખવા માંગતા હોય તો એ રીતે પણ થઈ શકે છે. નાણાં બજાર એ શેર બજાર જેવું ભૌતિક સ્થળ નથી, પરંતુ નાણાંનો વેપાર કે લેવડ-દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી, બરાબર? પણ નાણાંની લેવડ-દેવડ કરતી સંસ્થાઓ છે. એટલે કે આરબીઆઈ છે, વેપારી બેંકો છે, સહકારી બેંકો છે, સરાફો છે, એવી સંસ્થાઓ દ્વારા નાણાંની લેવડ-દેવડ થાય છે. ધિરાણ આપે છે અને ઉછીના લોકો મેળવે છે અને ફરી જ્યારે એને રિટર્ન કરવાનું હોય ત્યારે રિટર્ન પણ કરી દે છે. નાણાં બજારની વ્યાખ્યા જોઈએ આપણે. ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની અવેજીની વસ્તુ નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે કે નાણાં બજાર. એ શું કીધું છે કે ટૂંકા ગાળા માટે ટૂંકા ગાળાની નાણાકીય
પણ એફડી, ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર પૈસા ન આપીને આ પેપર દ્વારા પણ આપણા નાણાં આપણે ચૂકવી શકીએ છે. અને એની અંદર આપણે ઊંચી તરલતા જોવા મળે છે. કેવી રીતે કે આપણે જ્યારે જરૂર હોય એ નાણાંની જે નજીકની અવેજી છે, બરાબર, આ બિલ છે, એફડી છે, તો એની ઊંચી તરલતા જોવા મળે છે કે તમે ચાહો તો એક દિવસની અંદર એ પૈસા તમારી પાસે આવી શકે છે. એમાં કોઈ બી એમ એવું નથી હોતું કે ઊંચી તરલતામાં, ઊંચી તરલતામાં તમારે એટલે કે આ જે થાપણો હશે તે જો તમે 5 લાખ રૂપિયા ત્યાં રોક્યા હશે તો તમારે જ્યારે જરૂર પડશે ત્યારે તમને એક દિવસની અંદર આ પાછા મળી જશે. એ ઊંચી તરલતાની અંદર હશે. અને નીચી તરલતામાં શું હશે કે એવા અમુક પ્રમાણપત્ર એવા હોય છે કે જ્યારે તમે એના નાણાં પાછા લેવા જાઓ તો એની પ્રોસેસ થોડી લાંબી હોય છે. એક દિવસમાં તેના તમને નાણાં મળી શકતા નથી, બરાબર. તો આજે આપણે ચેપ્ટર નંબર 9 નાણાકીય બજારમાં શું જોયું? નાણાં બજાર. એની અંદર એનો અર્થ જોયો. એમાં બે પક્ષકારો હોય છે, એક નાણાં ધીરનાર ને એક ઉછીના મેળવનાર. અને નાણાં બજારમાં ટૂંકા ગાળા માટે આપવામાં આવે છે જામીનગીરીઓ 1 વર્ષ કે 1 વર્ષથી ઓછા સમય માટે. નાણાં ધીરનાર મુખ્યત્વે આરબીઆઈ, વેપારી બેંકો, સહકારી બેંકો કે સરાફો હોય છે, જ્યારે નાણાં ઉછીના મેળવનાર ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકાર હોય છે, બરાબર. તો આ લેક્ચરમાં કોઈને ના સમજ પડી તો તમે મને કોલ મેસેજ કરીને પૂછી શકો છો.